શું તમારા ફોનનું સિમ કાર્ડ ક્યાંક બીજે છે અને એ જ નંબરનું વોટ્સએપ તમે બીજા ફોનમાં યુઝ કરી રહ્યા છો? તો હવે એ વસ્તુ બહુ વધારે સમય નહીં ચાલે. ટૂંક જ સમયમાં તમારે સિમ બાઇન્ડિંગ કરાવવું જ પડશે. હાય, હું છું હેલી. હવે સિમ બાઇન્ડિંગ કરવું ફરજિયાત બન્યું છે. એટલે તમે જે નંબર ઉપર વોટ્સએપ કે પછી ટેલિગ્રામ અથવા કોઈ પણ અન્ય મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હો ને, તો એમાં એ જ સિમ કાર્ડ એક્ટિવ હોવું પણ જરૂરી છે. તમે સિમ રિમૂવ કરો, ચેન્જ કરો કે પછી સિમ બંધ હોય તો એ એપ્લિકેશનમાંથી ઓટોમેટિક લોગઆઉટ થઈ જશે અથવા તો વેરિફિકેશન માંગે. અને જો એ જ એપ્લિકેશન તમે ડેસ્કટોપ ઉપર ઓપન કરીને બેઠા હો તો દર 6 કલાક પછી તમારે રીલોગિન કરવું પડે. આ સિમ બાઇન્ડિંગનો મેઇન પર્પઝ છે અકાઉન્ટ્સને વધારે સિક્યોર બનાવવા અને ફેક અકાઉન્ટ્સને રોકવા. અને ગવર્મેન્ટે થોડા સમય પહેલાં કહ્યું હતું કે આ ફરજિયાત છે બધા માટે. સિમ બાઇન્ડિંગ જો તમે ન કરાવો ને તો તમે એ જે તે નંબરથી બીજા કોઈ ફોનમાં વાપરતા હો તમારી એપ્લિકેશન, તો એ લોગ આઉટ થઈ જશે અને તમે અગાઉ વાપરી નહીં શકો. પણ હવે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશને સિમ બાઇન્ડિંગની જે ડેડલાઇન હતી એને થોડી આગળ વધારી છે. 31 ડિસેમ્બર 2026 સુધી તમારી પાસે હવે સમય છે સિમ બાઇન્ડિંગ કરાવવાનો. પણ આ ડિસિઝન કેમ ઠેલવવામાં આવ્યું? ઇન્ડસ્ટ્રી ઓબ્જેક્શન અને ટેકનિકલ ડિફિકલ્ટીઝના લીધે ગવર્મેન્ટે આ ડિસિઝન લીધું છે. સો એઝ ઓફ નાઉ યુઝર્સ માટે કોઈ પણ પ્રકારના ચેન્જીસ નથી. બટ 31 ડિસેમ્બર 2026 પછી જો તમે કોઈ પણ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરો છો તો તમારે તમારું સિમ કાર્ડ અને જે એપ્લિકેશન યુઝ કરો છો એ બંને એક જ ફોનમાં હોવું જોઈએ. તો આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરવાનું તમે ના ભૂલતા.